સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહા વિશુદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંડ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજતા રામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ દશવા વે નિતરતી મુમોક્ષને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા તી ઉતરતી વિભાવે તે તંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તો પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષા મો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂન્ય તને રસ નિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંકણમ નમો સિદ્ધાણમ નમો અયરણમ નમો અવજણમ નમો લોય સવ સવણમ ચારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહો મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચારી લોકુટમાં અર્હંતા લોકુટમાં સિદ્ધા લોકુટમાં સાહો લોકુટમાં કેવલે પંતો ધમો લોકુટમાં ચારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહો શરણ ભોજામી કેવલે પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતામ સમયસા ગ્રંથાધિરાજ બંધ અધિકારની 272 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે સમજી રહી છે. આ ગાથાની અંદર ઠાંસીને નહીંની વાત આવે અપેક્ષાની, એટલે ગાથા સૂક્ષ્મ છે. તો સૂક્ષ્મ ગાથાને પકડવા માટે આપણો અભ્યાસ પણ સૂક્ષ્મ જોશે. સ્વ અભ્યાસ. તો સૌથી પહેલા એનું હરિગીત જોઈ લઈએ. આ રીતે વ્યવહાર નહીં તે નિશ્ચય નહીં વડે નિષિદ્ધ જાણ. નિશ્ચય નહીંને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. આત્મખ્યાતિમાં આ ગાથાના ભાવની સ્પષ્ટતા કરતા કીધું કે આત્માને આશ્રિત નિશ્ચય નહીં છે, એટલે કે સ્વ આશ્રિત અને પરાશ્રિત વ્યવહાર નહીં. બંધનું કારણ હોવાથી પરાશ્રિત સમસ્ત અધ્યવસાનો એટલે કે એકત્વ બુદ્ધિઓ મુમુક્ષો માટે નિષેધ કરતા આચાર્ય જીવે પરાશ્રિતતાની સમાનતા હોવાથી ખરેખર જોવા જઈએ તો નિશ્ચય નહીં વડે સમસ્ત વ્યવહારનો જ નિષેધ કરી દીધો છે. કેમ કે વ્યવહાર નહીં પણ પરને આશ્રય છે, પરને આશ્રિત છે, પરાશ્રિત છે.
સમસ્ત અધ્યવસાનો પણ પરાશ્રિત છે. તો બંનેમાં પરાશ્રિતતાની સમાનતા હોવાથી અધ્યવસાનનો ત્યાગ કરવાની જે વાત છે તો ખરેખર જોઈએ તો વ્યવહારના ત્યાગનો જ ઉપદેશ દેવામાં આવ્યો છે. એમાં ગઈકાલે સ્વાધ્યાયમાં છેલ્લે એક પોતાનો સ્વાભાવિક ભાવ, આત્મા આશ્રિત એટલે પોતાનો આશ્રિત, જે એક ત્રિકારી ભાવ. પર્યાય વિષય કરે કોનો? એનો પર્યાયનો વિષય કોનો? તો કે આત્માને આશ્રિત એટલે કે સ્વાભાવિક ભાવનો. સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નથી. સમ્યક દર્શનનો વિષય પોતાનો ત્રિકારી ભગવાન આત્મા. સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નહીં, એનો વિષય ત્રિકારી ભગવાન આત્મા. પ્રવચન સારની ચરણોયોગ યોગ અધિકાર ગાથા 242 માં આવ્યું કે જ્ઞાયક અને જ્ઞાન બેની પ્રતીતિ તે સમ્યક દર્શન. જ્ઞાયક અને જ્ઞાન એ જ્ઞાન પ્રધાન શૈલીથી કથન છે. જ્ઞાયક અને જ્ઞાન બેની પ્રતીતિ તે સમ્યક દર્શન. જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા અને જ્ઞાન નવ તત્વ આદિનું જે યથાર્થ જ્ઞાન જે છે એ બેની પ્રતીતિ તેને સમ્યક દર્શન કીધું. પણ એ જ્ઞાન પ્રધાન કથન શૈલીમાં, દ્રષ્ટિ પ્રધાન કથનમાં તો એકલો ત્રિકારી જ્ઞાયક ભાવ, સ્વાભાવિક ભાવ. આપણી પર્યાયમાં પરનું જ્ઞાન આવી ગયું, પણ એ પરનું જ્ઞાન છે એનું લક્ષ્ય છોડીને, પરનું જ્ઞાન છે ખરું પણ તે પર્યાય સ્વ તરફ ધૈર્ય છે, અંદરમાં વૈરી છે. એટલે કે પરનું જ્ઞાન તો એમાં છે પણ ઉપયોગ ક્યાં ગયો? સ્વ તરફ ગયો. ઉપયોગની દિશા બદલાણી છે. તો ઉપયોગ વૈરો છે અંદરમાં. સ્વજ્ઞમાં આપણો ઉપયોગ ચાલ્યો હતો. સ્વજ્ઞમાં એનો ઉપયોગ છે ધર્મીનો, સમદ્રષ્ટિ જીવનો. એથી જે પર્યાયમાં 6 દ્રવ્યનું જ્ઞાન છે એ ચાલ્યું નથી જતું, પણ હવે ત્યાં ઉપયોગ નથી. જે પર્યાયમાં 6 દ્રવ્યનું જે જ્ઞાન છે યથાર્થ, એ ચાલ્યું નથી જતું, પરંતુ ઉપયોગ ક્યાં? સ્વ તરફ ધેરો, માટે ત્યાં ઉપયોગ નથી. કે જેટલો પરાશ્રિત ભાવ વિકલ્પ ઉઠે, પછી ભલે દયાનો, દાનનો, વિતરાગતાનો, વિતરાગની ભક્તિનો, ભગવાનના સ્મરણનો, એ બધો વ્યવહાર પરાશ્રિત હોવાથી નિષેધવામાં આવ્યો છે. એક પોતાનો જે સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચય નહીંનો, તે જ એકાંત, તે જ નિશ્ચય નહીંનો વિષય. અહીં વિકલ્પ વાળી નિશ્ચય નહીં નથી લેવાની. ક્યાં વાત આવી? તો કે આગળ 144 નંબરની ગાથા કે હું અબદ્ધ છું, શુદ્ધ છું, એક છું, એ વિકલ્પ આવ્યો. ત્યાં સુધી તો આપણે ઘણી વાર આવી ગયા રટન કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. વ્યવહાર છોડીને નિશ્ચયના વિકલ્પમાં આવ્યો, પણ વિકલ્પાતીત ન થયો. તો અહીંયા સુધી આવ્યો, એનાથી કઈ મને ફાયદો નથી, લાભ નથી. તો પ્રશ્ન થાય, આંગણામાં તો આવી ગયો ને. તો આંગણામાં આવી ગયો ક્યારે કહેવાય? કે અંદર જાય તો આંગણામાં આવ્યો કહેવાય. સવિકલ્પ દશાને કાર્યકારી ક્યારે કીધી? નિર્વિકલ્પ દશામાં જાય ત્યારે સવિકલ્પ દશાને કાર્યકારી કીધી, નિર્ણય કરવાની. વ્યવહારની ક્રિયાકાંડની દયા, દાન, વ્રત, તપ આદિ એ બધાનું લક્ષ્ય ભલે છોડ્યું, પણ નિશ્ચયનો વિષય જે છે એકરૂપ, અબદ્ધ, સ્પષ્ટ, શુદ્ધ ચૈતન્ય ઘન ભગવાન આત્મા, એવો જે વિકલ્પ છે એને પણ છોડાવવા માટે કે છે. જ્યાં સુધી એમાં રહીશ ત્યાં સુધી તને સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય, વિતરાગતાની પ્રાપ્તિ નહીં થાય, આત્માની અનુભૂતિ નહીં થાય. ત્યાં એમ નથી કીધું કે એનાથી પણ સમ્યક દર્શન છે અને એનાથી રહિત થઈને પણ સમ્યક દર્શન છે, એવું અનેકાંત નથી કીધું. માટે કીધું તને આ અકરું લાગે, તને બેસે કે ન બેસે, પણ વસ્તુ સ્વરૂપ તો આ જ છે. ને આ જ પરમાત્મા સર્વજ્ઞ ત્રિલોક દેવ એની આજ્ઞાનું સ્વરૂપ છે. પોતાના આશ્રય જે ભાવ તે નિશ્ચયનો વિષય. ધ્યેય નિર્મળ પર્યાયનું ધ્યેય કોણ છે? ત્રિકારી દ્રવ્ય.
ધ્યાતા પુરુષ સમકીતિ કોનું ધ્યાન કરે? તો કે શકર નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભા સમય અવિનેશ્વર શુદ્ધ પરિણામિક ભાવ એનું ધ્યેય કરે. એ પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું એવું કોણ બોલે છે? કે પર્યાય બોલે છે. પર્યાય એમ બોલે છે કે હું સિંહાસન પર બેઠી, હું જે ધ્રુવ દ્રવ્ય છે એ ધ્રુવ દ્રવ્ય નથી. જેવું દ્રવ્ય છે તેવી પ્રતીતિ અંદર આવી ગઈ. દ્રવ્ય નથી આવતું પર્યાય. પર્યાય એમ કે છે કે હું ધ્રુવ દ્રવ્ય છું. ત્યાં દ્રવ્ય અને પર્યાયનું એકમેક પણ સંધિ થઈ. નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. જેવી રીતે દૂધ અને પાણીમાં એકમેક પણ છે તેવી રીતે તે જ હું છું એમ પર્યાય જાણે છે. પર્યાય એમ માનતી નથી કે હું પર્યાય છું. પર્યાય એમ જાણે છે કે હું જ ધ્રુવ દ્રવ્ય છું. નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું એમ પર્યાય જાણે છે. હું ખંડ ખંડ છું એમ નથી માનતી. નિજ પરમાત્મા દ્રવ્ય જે આ નિશ્ચયનો વિષય છે એમ પહેલા માને છે, પછી હું ખંડ ખંડ છું એમ નથી માનતી. અહીં કે છે પરાશ્રિત વ્યવહાર. પર્યાય વ્યવહારની વાત નથી. બાકી તો જ્યાં જ્યાં પર્યાય માત્ર વ્યવહાર, પર્યાય જ્યાં શબ્દ આવ્યો એ વ્યવહાર 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 વ્યવહાર, પરંતુ અહીં એ વાત નથી. બાકી તો પર્યાય માત્ર વ્યવહાર અને દ્રવ્ય તે નિશ્ચય એ પંચાધ્યાયમાં કીધું. કેમ કે પર્યાય ભેદ છે ને. પછી ભલે ને કેવળ જ્ઞાનની પર્યાય હોય, મોક્ષની પર્યાય હોય, પણ ભેદ છે ને. તો કેવળ જ્ઞાન પણ સદભૂત વ્યવહાર નો વિષય છે, નિશ્ચયનો વિષય નથી. નિશ્ચયનું ધ્યેય તો ત્રિકારી જ્ઞાયક ભાવ પરમ સ્વભાવ ભાવ. દ્રવ્ય સંગ્રહની અંદર મોક્ષ માર્ગના પણ નામ 65 આવ્યા છે. એમાં એક પરમ પ્રાણામિક ભાવ પણ ગણ્યો છે. પણ એ પરમ પ્રાણામિક ભાવ અહીંયા પર્યાય કીધી, એની વાત નથી. તો એમાં એમ કે શુદ્ધ ઉપયોગ આવ્યો ને, પરમ પ્રાણામિક ભાવ આવ્યો. કે લોકો વારંવાર માગે છે કે તમે શંકિત થાય એ શુદ્ધ ઉપયોગ છે. તો કે શુદ્ધ ઉપયોગ શંકિતને ક્યાંથી લેવા? અન્ય દિગંબર મતમાં ચોથા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગને નથી માનતા. છઠ્ઠા સાતમા ગુણસ્થાને ભાવલિંગી મુનિરાજ અહીંયાથી જ શુદ્ધ ઉપયોગ. એમ શુદ્ધ ઉપયોગ શંકિતને ક્યાંથી લેવા? તો અહીં કે છે પૂજ્ય ગુરુદેવશ્રી કે વિકલ્પ જે છે એનાથી અચેત થાય ત્યારે જ એ ઉપયોગ કયો કહેવાય? એ જ સીધો શુદ્ધ ઉપયોગ થયો. રાગનો જે ઉપયોગ છે તે અશુદ્ધ છે, જેને અહીં પરાશ્રિત કીધું. અને જે ઉપયોગ અંતરમાં ગયો, નિર્વિકલ્પ ઉપયોગ થયો, એ ઉપયોગ શું છે? તો કે શુદ્ધ ઉપયોગ છે. તો કે પ્રથમ શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થાય એ થતાના કારે પછી એની પરિણીતિ રે, શુદ્ધ પરિણીતિ રે. શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થતા કારે પછી એની પરિણીતિ રે, વિકલ્પ આદિ આવે. પરંતુ ઉપયોગ પહેલો તો શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થાય ત્યારે નિર્વિકલ્પ દશા હોય. પછી વિકલ્પ આવે, વિકલ્પ સહિત પણ સંકિત હોય ને નિર્વિકલ્પ સહિત પણ સંકિત. શુદ્ધ ઉપયોગ ન રહ્યો હોય, સ્વભાવથી ચ્યુત થઈ ગયો હોય. ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન આદિ એ અપેક્ષા. છઠ્ઠું ગુણસ્થાન પરિણીતિ શુદ્ધ છે. વિતરાગતાના બે કારણ છે ને, શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ પરિણીતિ. તો શુદ્ધ ઉપયોગ ખસી ગયો હોય, સ્વભાવથી ચ્યુત થયો હોય, પછી વિકલ્પ આવે, એની પરિણીતિ રે શુદ્ધ, એટલે વિકલ્પ સહિત પણ સંકિત હોય અને નિર્વિકલ્પ સહિત પણ સંકિત હોય. પણ સંકિત થવાના કારે, સમ્યક દર્શન થવાના કારે, આત્માની અનુભૂતિ થવાના કારે સંકિત વિકલ્પ સહિત થાય એમ નથી. એ નિર્વિકલ્પ દશા હોય. સમ્યક દર્શન થવાના કારે તો નિર્વિકલ્પ દ્રષ્ટિથી જ સમ્યક્ત્વ થાય. પણ પછી સવિકલ્પ દશા હોય છતાં સંકિત રહે, અને નિર્વિકલ્પ થાય ત્યારે પણ સંકિત રહે.
સવિકલ્પ દશા હોય છતાં પણ સંકિત રહે. કેમ કે પરિણીતિ શોધ એની જ્ઞાયક તરફ ટકેલી છે. તો કે નિશ્ચયનો વિષય, નિશ્ચયનો આશ્રય, વિષય છે એ ઉપયોગનો વિષય છે. અહીં અત્યારે એ સિદ્ધ કરવું છે. વિષય છે એ પર્યાયનો વિષય છે ને ખરેખર તો. ભગવાન આત્મા કોનો વિષય? પર્યાયનો છે. વિષય જે છે એ વિષયનો વિષય નથી. એ વિષય જે છે તે વિષયનો વિષય એટલે કે પર્યાયનો વિષય છે. તો નિર્વિકલ્પ પર્યાય છે. નયાંતિક્રાંત જે કીધી એ તો શુદ્ધ ઉપયોગ કીધો. હવે એ શુદ્ધ ઉપયોગનો વિષય કોને? ત્રિકારી ભગવાન આત્મા. પરંતુ આ કાર્ય લોકો ક્રિયાકાંડમાં અટવાઈ ગયા. એક પડીમાં ધારણ કરી, મેં 2 પડીમાં ધારણ કરી, મેં આટલા ક્રિયાકાંડ કર્યા, મેં આટલા ઉપવાસ કર્યા, આટલા આંબેલ કર્યા, આટલા પ્રતિક્રમ, આટલા વર્ષિતપ કર્યા, મેં આટલી સામાયિક લીધી. લોકો હાર રહે અને એકલો પડ્યો રહે જંગલની અંદર. એવી ક્રિયાકાંડની અંદર જ આ કાર્ય જગતને મહાત્મ આવી ગયા. અંદરનું મહાત્મ ન આવ્યું. વસ્તુ પડી રહી એક બાજુ ને બહારની અધિકતાને વિસ્મયતા થઈ ગઈ. એને જ કારણે જીવ અનાદિકાળથી આ ભૂલને કારણે સંસારમાં રખડે છે. અહીં શું કહે છે? અધ્યવસાન પણ વ્યવહારનો જ વિષય છે. એકત્વ બુદ્ધિ એ પણ વ્યવહારનો જ વિષય છે. પર્યાય જે છે એ વ્યવહારનો વિષય છે. પણ અહીં અત્યારે અધ્યવસાન પણ વ્યવહારનો વિષય છે. અધ્યવસાન એટલે એકત્વ બુદ્ધિ. પરને જીવાડું, પરને મારું, બચાવી શકું, એક દ્રવ્ય ને બીજા દ્રવ્યનું કંઈ કરી શકે એવી એકત્વ બુદ્ધિ, એ અધ્યવસાન પણ વ્યવહારનો જ વિષય છે. વ્યવહારનો જ વિષય છે. તેથી અધ્યવસાનનો ત્યાગ એ વ્યવહારનો જ વાસ્તવમાં ત્યાગ છે. એકત્વ બુદ્ધિ, અધ્યવસાન એ વ્યવહારનો જ વિષય છે. માટે વ્યવહારનો જે વિષય જે છે એને કીધું. તેથી અધ્યવસાનનો ત્યાગ તે ખરેખર વ્યવહારનો ત્યાગ છે. એટલે કે એકત્વ બુદ્ધિનો જે ત્યાગ કરાયો એ વ્યવહારનો જ વાસ્તવમાં ત્યાગ કરાયો છે. એટલે અધ્યવસાન પર વ્યવહારનો જ વિષય છે. પરને આશ્રિત વ્યવહાર થાય. પણ અહીં તો અધ્યવસાન પણ એક વ્યવહારનો વિષય છે. અને એ અધ્યવસાન પરના આશ્રયે જે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ એ તો છે જ. પણ એની એકત્વ બુદ્ધિ એની સાથેની એ પણ વ્યવહારનો વિષય છે. એના નિમિત્તે થતા ભાવ એ એકત્વ બુદ્ધિ. અધ્યવસાન તો પરના આશ્રય જે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ એ તો છે જ. પણ એની એકત્વ બુદ્ધિ એ પણ વ્યવહારનો જ વિષય છે. તો વ્યવહારની પરાશ્રિત છે. તો અધ્યવસાન પણ કેવું હોય? પરાશ્રિત. રાગ, દ્વેષ આદિ વિકાર ભાવ, દયા, દાન આદિ પરાશ્રિત છે. તો એ તો વ્યવહાર છે. પણ એની એકત્વ બુદ્ધિ એ પણ વ્યવહારનો જ અહીંયા વિષય કીધો. તો અધ્યવસાન પણ વ્યવહારનો વિષય એકત્વ બુદ્ધિ. ભલે પરાશ્રિત ભાવ છે એ તો વ્યવહારનો વિષય છે. પણ હવે પરનું એકત્વ પણ માનતા એ પણ વ્યવહારનો વિષય છે. પરનું એકત્વ પણ માનતા, પર સાથે એકત્વ બુદ્ધિ કરતા એ પણ વ્યવહારનો વિષય છે. આને ધર્મોપદેશ કહેવાય છે. ધર્મોપદેશ કોને કીધો? જેમાં વિતરાગતા ઊભી થાય, જેમાં વસ્તુ સ્વરૂપનું નિરૂપણ થાય એનું નામ ધર્મોપદેશ. અને જેમાં રાગ ઊભો થાય તેને વિકથા કહેવામાં આવી. સુદ્રષ્ટિ તરંગિણીની અંદર 25 પ્રકારની વિકથા કહેવામાં આવી. રાગથી ધર્મ થાય એ માને બધી વિકથા, પાપની કથા કીધી. એ ધર્મ કથા નથી. નિમિત્તની અંદર કંઈક થાય, એક પર્યાય બીજી પર્યાયને કંઈ કરે એવી વાત તે ધર્મ કથા નથી, પાપ કથા છે, વિકથા છે. એમ બહારનું નિમિત્ત બીજાને કરે સાચા દેવશાસ્ત્ર ગુરુ, સાચા દેવશાસ્ત્ર ગુરુ તે બધા બહારના નિમિત્ત થયા.
એ બહારનું નિમિત્ત બીજાને કરે એમ અંદરનું નિમિત્ત અંતરંગ નિમિત્ત રાગ આદિ જે છે, જે વ્યવહાર છે એ નિશ્ચય વિતરાગ ભાવને કરે એ પણ જૂઠો નહીં છે. એને વિકથા કીધી, પાપ કથા કીધી. પ્રશ્ન એ વિકથા તો અત્યારે લોકમાં બહુ છે. શું કરે? માથે ભગવાનનો વિરહ છે, કોઈ દંડ દેવા માટે દેવો પણ આકારે આવતા નથી. ત્રણ લોકનો નાથ અંદર જે બિરાજે છે એ નિર્વિકલ્પ ચીજ છે અને એ નિર્વિકલ્પથી જ પ્રાપ્ત થાય. આપણે ઘણી વાર કહીએ છીએ દ્રવ્ય કેવું સૂક્ષ્મ છે. સૂક્ષ્મ દ્રવ્યને પકડવા માટે પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડશે. એને એક્ઝામ્પલમાં શું લઈ છે આપણે જયંતિભાઈ? સૂક્ષ્મ દ્રવ્યને પકડવા માટે ઉપયોગને પણ સૂક્ષ્મ કરવો પડે. સરસ સરસ. રસ્તામાં ચૂક પડી ગઈ હોય સોનાની, એને પકડવા માટે સાપને પકડવાનો સાણસો ન જોઈએ, એના માટે સોનીની સાણસી જોઈએ. એમ સૂક્ષ્મ દ્રવ્યને પકડવા માટે ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે. નિર્વિકલ્પ ચીજને પકડવા માટે, નિર્વિકલ્પ ચીજની પ્રાપ્તિ કરવા માટે પર્યાયને નિર્વિકલ્પ થવું. એ નિર્વિકલ્પથી જ પ્રાપ્ત થાય. એ એકાંત જ છે. એ નિર્વિકલ્પથી પણ પ્રાપ્ત થાય ને વિકલ્પથી પણ પ્રાપ્ત થાય એવો અનેકાંત નથી. એને ઉડડીવાદ કહેવામાં આવ્યો. તો અધ્યવસાન એટલે કે એકત્વ બુદ્ધિ પણ વ્યવહારનીનો જ વિષય છે. તેથી અધ્યવસાનનો ત્યાગ એ વ્યવહારનીનો જ ત્યાગ છે. એટલે જે એકત્વ બુદ્ધિનો ત્યાગ કરાયો ને એનો અર્થ એમ કે વ્યવહારનો જ ત્યાગ કરાયો છે. એનો અર્થ વ્યવહારનો ત્યાગ કરાયો છે. સ્વદ્રવ્ય પદ્રવ્યની કોઈ પણ પર્યાયને કરે એનાથી મને કઈ લાભ થાય એવી જે એકત્વ બુદ્ધિ તે વ્યવહારનીનો વિષય છે. સમયસાર આદિ શાસ્ત્રોનું પઠન કરવું, એનાથી મને ફાયદો થાય, લાભ થાય, વ્યવહારે થાય, વ્યવહારે કહેવાય. પરંતુ એ ક્યારે કે સ્વના લક્ષ્ય હું એનો નિર્ણય કરું, એનું ચિંતન કરું, મનન કરું, મંથન કરું, ત્યારે ફાયદો થાય. એ તો મારા સ્વના આશ્રય. પરંતુ ત્યારે બહિરંગ નિમિત્તમાં આવા સાચા દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત રૂપે હોય. પણ એનાથી મને કઈ લાભ થાય એવી જો અંદર અભિપ્રાય, એવી જો એકત્વ બુદ્ધિ પડી, એ વ્યવહારનીનો વિષય છે. જેમ વ્યવહારનીનો વિષય દયા, દામ, વ્રત, ભક્તિ છે, એમ આ પરની એકત્વ બુદ્ધિ એ પણ વ્યવહારનીનો જ વિષય છે. એવી રીતે પૂજ્ય ગુરુદેવશ્રી આ કારમાં, પંચમ કારમાં અચંબો છે. પૂજ્ય બેનશ્રી આ કારમાં આવી વાત, તત્વની વાત એમણે જે કરી એ કોઈ વિરલા જીવ જ કરી શકે. પરંતુ એના નિમિત્તે આપણું કલ્યાણ થાય. પરંતુ થશે આપણું કલ્યાણ આપણા આશ્રય જ, આપણા ઉપાદાનની લાયકાતથી. પણ વિનય વિવેક રૂપે કહેવાય કે પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે મને આ કારમાં આત્મ શબ્દ સાંભળવા માંડ્યો. અધ્યવસાન પણ વ્યવહારનીનો જ વિષય હોવાથી, પરાશ્રિત હોવાથી, બધાય પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય એટલે એને પણ વ્યવહાર કીધું. પરના નિમિત્તથી થતા ભાવો એને વ્યવહાર કીધું. એકત્વ બુદ્ધિને પણ વ્યવહાર કીધું. એટલે પરના આશ્રય જેટલા દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ જે પાઠ આદિ જે થાય એ તો વ્યવહારનીનો વિષય છે. પણ તેમાં બેની એકતા બુદ્ધિ, એ બેની એકતા બુદ્ધિ સ્વની અને પરની, એ પણ વ્યવહારનીનો જ વિષય છે. તો સૌથી પહેલા તો એકત્વ બુદ્ધિ છોડેવી છે. જ્યારે ભગવાને પરની એકત્વ બુદ્ધિની અધ્યવસાનનો ત્યાગ કરાયો છે, તો આચાર્ય કહે છે હું તો એમ સમજુ છું કે પરનો આશ્રય અને વ્યવહારનો ત્યાગ કરાયો છે. વાસ્તવમાં હું તો એમ સમજુ છું, ભલે પરની એકત્વ બુદ્ધિને અધ્યવસાનનો ત્યાગ કરાયો, પરંતુ પર ખરેખર વાસ્તવમાં પરનો આશ્રય અને વ્યવહારનો ત્યાગ કરાયો છે, એમ હું માનું છું. આ પ્રમાણે નિશ્ચય નહીંને મુખ્ય કરીને, પ્રધાન કરીને વ્યવહાર નહીંનો ત્યાગનો ઉપદેશ કર્યો છે. એનો નિષેધની વાત કરી છે. માટે જ આપણે કહીશું ને, વ્યવહારની અને નિશ્ચયની વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે.
વારંવાર કહું છું, નહીં ચક્ર સમજવું ખૂબ જ જરૂરી છે, નહીં તો શાસ્ત્ર ને શસ્ત્ર બનતા વાર નહીં આવે. આ ગાથાની અંદર એટલા બધી અપેક્ષાઓ છે, આખી નહીં છે, કેમ કે જીનવાણી નહીઓથી જ ભરેલું છે ને સમયસારથી મોટું કોઈ નહીં ચક્ર નહીં. તો વ્યવહાર નહીંનો ત્યાગનો ઉપદેશ કર્યો છે. તો નિશ્ચયને મુખ્ય આશ્રય કરવા વાળાને એનાથી લાભ થાય. નિશ્ચયને મુખ્ય કરીને કોનો? નિશ્ચય નહીં, નહીંને નહીં, નિશ્ચય નહીંનો જે વિષય છે એને મુખ્ય કરીને એમ કહેવા માંગે છે, આશ્રય કરવાને એનાથી લાભ થાય છે. માટે એનો પ્રધાન ઉપદેશ છે. એનો તેમ કે વ્યવહાર નહીંનો વિષય છે ખરો, મુખ્ય કરીને કીધું, એનો તેમ કે ગૌણ કરીને કંઈ છે ખરો વ્યવહાર નહીંનો વિષય? વિષય નથી એમ નહીં, પણ મુખ્ય કરીને આનો આશ્રય નિશ્ચયનો મુખ્ય આશ્રય કરાયો છે. એટલે નિશ્ચયને મુખ્ય કરીને વ્યવહાર નહીંના ત્યાગનો ઉપદેશ કર્યો છે. એનું કારણ એ છે કે જેવો નિશ્ચયના આશ્રય પ્રવર્તે છે, પોતાનો ભગવાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એના આશ્રય જે પ્રવર્તે કોણ? તો કે પર્યાય. પણ એ કોના આશ્રય પ્રવર્તે? ત્રિકાળ. પર્યાયના આશ્રય નથી પ્રવર્તી. માટે તો પૂજ્ય ગુરુદેવશ્રી પ્રવચનમાં કહેતા કે તું અમારા પ્રવચનમાં બેઠો હું, અમારા સ્વાધ્યાયમાં બેઠો છું, તો અમે એટલું સમજી કે પરની સન્મુખતા તો તે છોડીને આ બેઠો છું, પરંતુ પર્યાય જ્યાં સુધી પર્યાયની સન્મુખતા નહીં છોડે ત્યાં સુધી તું સ્વમાં નહીં જા. માટે અમારી સામે દ્રષ્ટિ ન કર. અમારું લક્ષ્ય કરીશ તો તને રાગ થશે, એનાથી તને દુર્ગતિ થશે. દુર્ગતિ એટલે ચૈતન્યની ગતિ પ્રાપ્ત નહીં થાય. મોક્ષ પાઉડની 16 નંબરની ગાથામાં આપણે 2-3 દિવસથી આવે છે. તો પ્રવર્તે જે છે એ તો પર્યાય છે, પણ એ ત્રિકાળના આશ્રય પ્રવર્તે છે. પણ એ પર્યાયમાં ત્રિકારી જ્ઞાયકનું જ્ઞાન થાય છે. એ પર્યાયમાં કોનું જ્ઞાન થાય? ત્રિકારી જ્ઞાયક. છતાં એ પર્યાયમાં ત્રિકારી દ્રવ્ય આવતું નથી. પર્યાય ઉપર તરે, એ પર્યાયમાં દ્રવ્ય નથી આવતું. જેવું દ્રવ્ય છે તેવી જ રચના પર્યાયમાં થઈ જાય છે. જેવું દ્રવ્ય છે તેવી જ પ્રતીતિ પર્યાયમાં થઈ જાય છે. એ શ્રદ્ધાની પર્યાયમાં ત્રિકારી ચીજનું સામર્થ્ય જેટલું છે તેટલું પ્રતીતિમાં આવે છે, પણ એ પ્રતીતમાં દ્રવ્ય વસ્તુ નથી આવતી. જો વસ્તુ દ્રવ્ય અંદર આવી જાય તો દ્રવ્યનો અભાવ થઈ જાય, અને પર્યાયમાં એટલું દ્રવ્ય આવી જાય તો પર્યાય તો બીજા સમયે નાશ પામે. તો દ્રવ્યનો નાશ થાય તો એક દ્રવ્યનો નાશ થાય, 6 દ્રવ્યનો નાશ થાય તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ ઉભો થાય. અહીં તો વિષય કરનાર પર્યાય ભીન રહીને વિષય કરે. કોનાથી? ત્રિકારી દ્રવ્યથી. વિષય કરનાર પર્યાય કોનો વિષય કરે? ત્રિકારી દ્રવ્યનો, પણ ભીન રહીને વિષય કરે છે. બે વસ્તુથી, એક વિષય કરનાર અને એક એનો વિષય. નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાનની પર્યાય તે વિષય કરનાર, અને એનો વિષય કોણ છે? ત્રિકારી જ્ઞાયક ભગવાન આત્મા. તો પ્રશ્ન એ થાય, ગુરુદેવશ્રીને પૂછે છે કે નિર્વિકલ્પ કારે તો કોઈ ભેદ રહેતો નથી, તો પછી વિષય કરનાર અને વિષય એ તો દ્વૈતપણું થઈ ગયું. નિર્વિકલ્પના કારે તો કોઈ ભેદ રહેતો નથી, તો પછી વિષય કરનાર અને વિષય ભેદ થઈ ગયો. એ ભેદ પૂજ્ય ગુરુદેવશ્રી સમાધાન કરતા કહે છે, એ ભેદ રહેતો નથી. માટે તો કહે છે અભેદની દ્રષ્ટિ થાય છે. પર્યાય ભેદપણે જુદી છે, પર્યાય છે, પર્યાય ભેદપણે જુદી છે, પણ એ કામ તો કોનું કરે? અભેદનું કરે છે. પર્યાય ભરીને કામ નથી કરતી, પર્યાય દ્રવ્યમાં ભરીને કામ નથી, પર્યાય ભીન રહીને કામ કરે છે. પર્યાયનો વિષય કોણ છે? અભેદ છે. તેથી એમ કીધું ને, આગળ આપણે કીધું નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું, તે જ હું છું એમ પર્યાય માને છે. પર્યાય ધ્રુવ ના સિંહાસને બેગી હું જ ધ્રુવ દ્રવ્ય છે. પર્યાય હું છું એમ પર્યાય માનતી નથી. પર્યાય એમ માને છે કે નિજ દ્રવ્ય તે હું છું. પર્યાય પોતે જેવી છે એવી નથી માનતી. તો કે જેવી છે એટલે કે એને જે વિષય કર્યો છે
એવડી એની પર્યાય છે. એને વિષય કોનો કર્યો? ભગવાન આત્માનો. તો વિષય કરનાર પર્યાયની તાકાત એટલી છે, સામર્થ્ય એટલું છે, પણ એ દ્રવ્યને લઈને નહીં, એ પર્યાય નહીં, પોતાની યોગ્યતા. કેમ કે પર્યાય પણ નિરપેક્ષ હેતુ છે, સ્વતંત્ર. તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન આદિ એ નૈયાતિક્રાંત એ દશા છે. નૈયાતિક્રાંત આપણે નૈયાતિક્રાંતનું સ્વરૂપ પણ એનો પણ સ્વાધ્યાય થઈ ગયો છે. એ દશા ષષ્ઠકારક રૂપે સ્વતંત્રપણે પરિણમશે પોતાના 6 કારકો પર્યાયનું કરતા, પર્યાયનું કર્મ, કરણ, સંપ્રદાન, અપાદન ને અધિકરણ. એ દશા ષષ્ઠકારક રૂપે સ્વતંત્ર પરિણમે છે. કોઈ એને પરની અપેક્ષા નથી. એ પર્યાય સ્વયં કરતા થઈને સ્વનું લક્ષ્ય કરે છે. સ્વતંત્ર કરતા થઈને લક્ષ્ય કરે છે, પરાધીનપણે નહીં. સ્વતંત્ર એ પરનું લક્ષ્ય કરે તો પણ સ્વતંત્ર, પણ પરને કારણે નહીં, પરનું લક્ષ્ય કરે સ્વતંત્ર થઈને કરે છે. તો કે આ બહુ સૂક્ષ્મ પડે છે. તો કે તત્વ છે તો ઝીણું તો પડવાનું. જો ઝીણું ન પડે તો અનંતકાળમાં એ કેમ ન મળ્યું? આ કારણે પોતાનો અભ્યાસ નહોતો. સૂક્ષ્મ છે પરંતુ છતાંય સુગમ છે, સરળ છે, સુંદર છે, સર્વત્ર છે. શાસ્ત્રના જાણપણા આપણે પણ અનંતવાર કર્યા. આપણે તો અભવી જીવે પણ અનંતવાર કર્યા છે. 11 અંગ આપણે અનંતવાર ભણ્યા. એના ફળ સ્વરૂપે 9મી ગ્રેવે કે પણ અનંતવાર ગયા. પણ આવી અદ્ભુત ચીજ હાથ ન આવી, એનો પત્તો ન ખાધો. કેમ કે એ તરફ દ્રષ્ટિ ન કરી, એનો સંગ ન કર્યો. ને આ જે ચીજ છે અલૌકિક, પોતાનો ભગવાન આત્મા, એ તો નિર્વિકલ્પ દ્રષ્ટિથી જ હાથ આવે એવો છે. અને કેવો છે? નજીક જ છે. કેમ કે પોતે નિર્વિકલ્પ ભેદ સ્વરૂપ છે. એનો વિષય કરનાર નિર્વિકલ્પ પર્યાય છે. એટલે કે નિર્વિકલ્પ પર્યાયથી જ જણાય તેવો છે. ને છતાં હર સમયે આપણને આપણો આત્મા જણાઈ રહ્યો છે. હર સમયે અત્યારે પણ આપણને આપણો આત્મા જણાઈ રહ્યો છે. પરંતુ સ્વ પર પ્રકાશક સ્વભાવ હોવાથી પર પણ જણાઈ રહ્યું છે. પર જણાઈ રહ્યું છે એમ કહેવું વ્યવહારની નો વિષય. પર સંબંધીના જ્ઞાનને, જ્ઞાનની પર્યાય પોતાના સ્વચતુષ્યમાં રહીને, પોતાની મર્યાદામાં રહીને જાણે છે. પરંતુ તે સમયે સ્વ જણાઈ રહ્યું છે, એ પણ સ્વ નહીં થઈને જણાઈ રહ્યું છે. પરંતુ આપણું લક્ષ્ય ત્યાં નથી. આપણું લક્ષ્ય પર તરફ છે. માટે 17-18 નંબરની ગાથામાં કીધું, હર સમયે આબાલ ગોપાલ બધાને આત્મા જ જણાઈ રહ્યો છે. નિર્વિકલ્પ પર્યાયથી જ જણાય એવો છે. એનું અનેકાંત એમ નથી કર્યું. પાછું નિર્વિકલ્પ પર્યાયથી પણ જણાય ને વિકલ્પથી પણ જણાય. નિર્વિકલ્પ પર્યાયથી જણાય ત્યાર પછી નિર્વિકલ્પ પરિણીતિ પણ હોય. એ પછી નિર્વિકલ્પ પર્યાયથી જણાય પછી શુદ્ધ ઉપયોગ ખસી ગયો. આત્માથી ચ્યુત થયો સ્વભાવથી. તો શુભ ઉપયોગ કે અશુભ ઉપયોગમાં આવી ગયા ચોથા પાંચમા ગુણાષ્ટાન. છઠ્ઠામાં મુખ્યત્વે શુભ છે. પછી નિર્વિકલ્પ પરિણીતિ પણ હોય ને સવિકલ્પ પરિણીતિ પણ હોય. શુદ્ધ પરિણીતિ નાયક તરફ ટકે. સવિકલ્પ પરિણીતિ હોવા છતાં સમ્યક દર્શન ન હોય એમ નથી. હોય પણ ઉત્પન્ન થવાના કાર્ય સવિકલ્પ દશાથી પણ ઉત્પન્ન થાય અને નિર્વિકલ્પ દશાથી પણ ઉત્પન્ન થાય એમ નથી. એ નિર્વિકલ્પ દશાથી જ ઉત્પન્ન થાય. ઉત્પન્ન થવાના કારણે પછી ભલે સવિકલ્પ પરિણીતિ હોય ને નિર્વિકલ્પ પરિણીતિ પણ હોય. આ પ્રમાણે નિશ્ચય નહીને મુખ્ય કરીને, નિશ્ચય નહીને મુખ્ય કરીને એનો અર્થ કંઈક ગૌણ કર્યું. કોને? કે વ્યવહાર નહીં. તો વ્યવહારને એનો વિષય નથી એમ નથી, પણ તેના આશ્રયથી એ આદરવા લાયક નથી, તે આશ્રય કરવા લાયક નથી. કેમ કે તેના આશ્રયથી વિતરાગતાની પ્રાપ્તિ નથી થતી. એના માટે જ એકાંત જ છે કે સ્વને આશ્રય જ થાય. સમ્યક એકાંત જ છે. એટલે એના આશ્રય પણ થાય અને
સ્વના આશ્રય પણ થાય અને પરના આશ્રય પણ થાય, એટલે વ્યવહારના આશ્રય પણ થાય, નિશ્ચયના આશ્રય પણ થાય, એમ અનેકાંત નથી. પછી એકવાર વિતરાગતાની પ્રાપ્તિ થઈ પછી ભૂમિકા અનુસાર સદુપયોગમાંથી બહાર આવે પછી અનેકાંતનું સ્વરૂપ શું કીધું કે સવિકલ્પ દશા હોય તોય સંકિત હોય અને નિર્વિકલ્પ અને ઉપયોગ નિર્વિકલ્પમાં જાયમો હોય તોય સંકિત હોય. માટે કીધું જેવો નિશ્ચયના આશ્રયે પ્રવર્તે છે, એકાંત કર્યું, જે ત્રિકારિક નાયક સ્વભાવના આશ્રયે પ્રવર્તે છે એ વિકલ્પાતીત નૈયાતિક ક્રાંતમાં, એ નૈયાતિક ક્રાંતથી જ તે પ્રાપ્ત એકાંત સમ્યક એકાંત નૈયાતિક ક્રાંતિ પણ પ્રાપ્ત થાય, નિશ્ચયના વિકલ્પથી પણ પ્રાપ્ત થાય. એટલે કે આ પણ સત્ય અને એ પણ સત્ય એમ નથી. નૈયાતિક ક્રાંતથી જ પ્રાપ્ત થાય, નિશ્ચયના વિકલ્પથી પ્રાપ્ત ન થાય. વ્યવહાર તરીકે છે, નથી એમ નથી. વ્યવહાર કથનથી ભૂતાર્થ, કથનથી અભૂતાર્થ. કથનથી ભૂતાર્થ એટલે વ્યવહાર છે ને વ્યવહાર નહીંનો વિષય પણ છે. જો વ્યવહાર નહીં ન હોય, એનો વિષય ન હોય તો ભગવાનની વાણીનો લોપ થાય, પછી ગુરુદેવશ્રીના સીડી પ્રવચનોનો લોપ થાય, શાસ્ત્રનો લોપ થાય, જીન વાણીનો લોપ થાય, જીન મંદિરોનો લોપ થાય. એમ નથી, વ્યવહાર નહીંનો વિષય પણ છે. એટલે કથનથી ભૂતાર્થ છે, પણ અભૂતાર્થ એટલે તે આશ્રય કરવા લાયક નથી, આદર કરવા લાયક નથી, કેમ કે તેના આશ્રય વિતરાગતાની પ્રાપ્તિ નથી થતી. એટલે કે વ્યવહારનો આશ્રય કરતા કરતા ધર્મ થાય એ વાત તદ્દન જૂઠી છે, અસત્ય અટકી. માટે કે જો જેવો નિશ્ચયના આશ્રયથી પ્રવર્તે છે તેવો જ કર્મથી છૂટે છે, તેવો જ વ્યવહારથી પણ કર્મથી છૂટે અને નિશ્ચયથી પણ કર્મથી છૂટે એમ નથી. ખાલી નિશ્ચયના આશ્રય જે પ્રવર્તે છે જેવો તેવો જ કથનથી ધામ ને કથનથી ધામ એમ નથી કીધું. એટલે કે જેવો એકાંતે વ્યવહાર નહીંના જ આશ્રય પ્રવર્તે છે. હવે બીજું, જેવો એકાંતે જ જેને નિશ્ચય પ્રગટ નથી થયો અને જે એકાંતે જ વ્યવહાર નહીંના આશ્રય પ્રવર્તે છે, એટલે કે જેને નિશ્ચય નહીંનો આશ્રય છે અને વ્યવહાર રાગ દ્વેષ આદિ પણ છે એની વાત નથી, પણ એકાંતે વ્યવહાર નહીંના આશ્રય જે પ્રવર્તે તે મિથ્યા દ્રષ્ટિ છે. પરંતુ જેને નિશ્ચય નહીંનો આશ્રય છે, જે ધર્મી છે, તેને ભૂમિકા અનુસાર વ્યવહાર રાગ દ્વેષ આદિ છે, પરંતુ એકાંતે જ વ્યવહાર એ પ્રવર્તે છે. એટલે કે જેને નિશ્ચયની પ્રાપ્તિ નથી થઈ, નિશ્ચયની એટલે નિશ્ચય નહીંની નહીં, નિશ્ચય નહીંનો વિષય જે છે ભગવાન આત્મા, એની પ્રાપ્તિ જેને નથી થઈ, એ એકાંતે વ્યવહારને આશ્રય પ્રવર્તે છે. એ મિથ્યા દ્રષ્ટિ, એ કર્મથી છૂટતા નથી. એટલે નિશ્ચયનો આશ્રય નથી અને એકલો વ્યવહારનો જ આશ્રય છે. એકાંતે વ્યવહાર નહીંના આશ્રય મુક્તિ પામતા નથી. પણ નિશ્ચયનો આશ્રય છે ત્યાં વ્યવહાર હોય, પૂર્ણ નથી થતા ત્યાં સુધી, પૂર્ણ વિતરાગતા નથી થતી, એને હોય છે વ્યવહાર ભૂમિકા અનુસાર. નિશ્ચયનો આશ્રય છે પરંતુ ત્યાં વ્યવહાર હોય, પૂર્ણ નથી ત્યાં સુધી. એને એમ પણ કહેવાય કે આ વ્યવહાર સાધન છે. અહીંયા એમ કહેવાય જેને નિશ્ચય પ્રગટ થયો છે, અહીંયા વ્યવહારને સાધન કીધું ને નિશ્ચયને સાધ્ય કીધું. નિમિત્તનું જ્ઞાન કરાવવા, જયસેન આચાર્યજીની ટીકામાં જે આવે છે ને એનો આધાર લઈને અન્ય મતમાં, જૈન મતમાં, એમાં દિગંબર મતમાં અન્ય કે જો જયસેન આચાર્યજીએ વ્યવહારને સાધન કીધું, પણ કોને? કે જેને નિશ્ચય પ્રગટ થયો છે એને નિશ્ચયનો આરોપ દે. પણ એકાંતે વ્યવહાર નિશ્ચયના આશ્રય વિના, પોતાના ભગવાન આત્માના આશ્રય વિના, એકાંતે દયાદાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, દાન, એનાથી કલ્યાણ માને એવો ત્રણ કાળમાં ક્યારેય કર્મથી કદી છૂટતા નથી. એટલે કે મિથ્યાત્વથી છૂટતા નથી, તે કર્મથી છૂટતા નથી. આ પ્રમાણે 272 નંબરની ગાથા પૂરી થઈ. આખી ગાથા નઈ ઉપર જ છે. ઘણી બધી અપેક્ષા આવે છે. એક અપેક્ષા એ પણ આપણે ગઈકાલે સ્વાધ્યાયમાં આવી ગઈ. નિશ્ચય મોક્ષ માર્ગ,
પણ કઈ અપેક્ષાએ? રાગાદીને વ્યવહાર કીધો એ અપેક્ષાએ મોક્ષ માર્ગને નિશ્ચય મોક્ષ માર્ગ, પરંતુ નિશ્ચય મોક્ષ માર્ગને વ્યવહાર પણ કીધો, પણ કોની અપેક્ષાએ? ત્રિકારી દ્રવ્યની, એને નિશ્ચય કીધું. એની અપેક્ષાએ મોક્ષ માર્ગ પર્યાય છે, પર્યાય માત્ર વ્યવહાર. માટે જ્યાં જ્યાં જે અપેક્ષા હોય તે અપેક્ષાએ તેને સમજવું જરૂરી છે. માટે નહીંનો અભ્યાસ જરૂરી છે, નહીં તો શાસ્ત્રને શસ્ત્ર બનતા વાર નહીં લાગે. 272 નંબરની ગાથામાં જે વાત કીધી કે કઈ કીધી? નિશ્ચય નહીં આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. એ વાત આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજ્યા. તો ટૂંકમાં પરાશ્રિત હોવાથી વ્યવહાર નહીં કેવો છે એ છે, અને આત્માને આશ્રિત હોવાથી નિશ્ચય નહીં તે ઉપાધિ છે. કે નિશ્ચય નહીંનો આશ્રય લેનારાઓને મુક્તિની પ્રાપ્તિ થાય છે. કારણ કે વ્યવહારની જે ક્રિયાકાંડો અને શુભ ભાવો અને ધર્મ કહે છે એ બધા તો અભવ્યોને પણ થઈ જાય છે, છતાં દેખાય છે, થઈ જાય છે, છતાં દેખાય છે. હવે આ ગાથાની જે 272 નંબરની ટીકામાં કીધું કે વ્યવહાર નહીંનો આશ્રય તો અભવ્ય પણ કરે છે. તેથી પ્રશ્ન ઉભો થવો સ્વાભાવિક છે કે અભવ્ય ને વ્યવહારનો આશ્રય કઈ રીતે હોય છે? 11 અંગ 9 પર્વ સુધીનું જ્ઞાન થવા છતાં પણ એને અજ્ઞાની કેમ કહેવામાં આવે છે? તેની શ્રદ્ધા સાચી કેમ નથી? પ્રશ્ન ઉભો થયો. પ્રશ્ન ઉભો થવો પણ સ્વાભાવિક છે, કેમ કે આગળની ગાથાની ટીકામાં કીધું વ્યવહાર નહીંનો આશ્રય તો અભવી પણ કરે છે. અભવી પણ 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન. માટે એવું ન સમજવું કે આપણને શાસ્ત્રનું જ્ઞાન છે એટલે આપણું કલ્યાણ થઈ જશે. આપણે ભવી હોય, આપણે તો એવી ઈચ્છા રાખી કે આ કાર્ય જેટલા પણ તત્વની વાત રુચિપૂર્વક સાંભળે છે તે જીવો ની મુક્તિ, ભલે જે કંઈ પણ ભવ થાય પણ મુક્તિ 100% થશે. એ ભવ્ય જીવ છે. તો કે વ્યવહાર નહીંનો આશ્રય તો અભવ્ય કરે છે, તેથી આ પ્રશ્ન ઉભો થયો. તે પ્રશ્નના ઉત્તરમાં જ આ ગાથાઓ 273, 74, 75 લખવામાં આવી. તો પહેલા એનું હરિગીત જોઈ લઈએ. ત્રણે જો પહેલા 273 નંબરની ગાથામાં કીધું જીનવર દેવ દ્વારા કહેવામાં આવેલા વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ અને તપ કરવા છતાં, એ કરતા છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. એવું નથી કે શિથિલતાપૂર્વક, જે રીતે કીધું છે એની ચામડી ઉકેડો, અંદર મીઠું નાખો તો મુકારો ન કરે. યથા યોગ્ય 28 મૂળગુણોનું પાલન કરતા હોય. પોતાના માટે બનાવેલો ચોખાનો આહાર પણ ન લે, પ્રાણ જાય પણ એ આહાર ન લે. એમણે જે રીતે જીનવર વણ્યું છે તે પ્રમાણે વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરે છે, પણ અભવ્ય જીવ તો પણ અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. મોક્ષની શ્રદ્ધાથી રહિત 274 નંબરની ગાથા. મોક્ષની શ્રદ્ધાથી રહિત આ ભવ્ય જીવી આમ તો શાસ્ત્રોનું પઠન કરે છે, વાંચે છે, પરંતુ જ્ઞાનની શ્રદ્ધાથી રહિત એવા જે જીવ છે તેને શાસ્ત્રનું પઠન ગુણ કરતું નથી, એટલે લાભ કરતું નથી. એટલે કે શાસ્ત્ર પઠનથી તેને અસલી લાભ પ્રાપ્ત થતો નથી.
અસલી લાભ તો વિતરાગતા થવી જોઈએ. એ પ્રાપ્ત ન થતો, કેમ કે જ્ઞાનની શ્રદ્ધાથી રહિત હોય છે. મોક્ષની શ્રદ્ધાથી રહિત છે. 275 નંબરની ગાથામાં એ અભવ્ય જીવ ભોગના નિમિત્ત રૂપ ધર્મની શ્રદ્ધા કરે છે. એને તો શું હોય કે હું આ કરું તો મને શુભ ભાવ મળે, સારા સંયોગો મળે, સારી દેવગતિ મળે, ભોગભૂમિમાં જવું, કલ્પ કંઈ કરવું નહીં, કંઈ ધરવું નહીં, લાંબુ આયુષ્ય હોય, કલ્પવૃક્ષમાં માગીએ મળી જાય, દેવગતિમાં જાય તો કંઠમાંથી અમૃત ઝરે, કંઈ ખાવા પીવાની મગજમારી નહીં. આવો એને ભોગની વાંછા હોય છે, અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ થાય. તો એ અભવ્ય જોઈ ભોગના નિમિત્ત રૂપ ધર્મની જે શ્રદ્ધા કરે છે, એની જે પ્રતીતિ કરે છે, એની જે રુચિ કરે છે. જો આપણે જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા જઈએ ને, જ્યારે નાના હોય ને ત્યારે આવું ઘણી વાર બન્યું, અત્યારે પણ બને. અત્યારે મોટાને જુદી અપેક્ષાએ બને, નાનાને જુદી અપેક્ષાએ થાય. એ દર્શન કરવા જાય જિનેન્દ્ર ભગવાનના, એક્ઝામ હાલતી હોય, પરીક્ષા ચાલતી હોય, દર્શન કરવા જાય, એમાં એ દિવસે જે રીતે દર્શન કર્યા હોય, એ દિવસે એનું પેપર ખૂબ સારું જાય તો બીજા દિવસે એ જ રીતે દર્શન કરશે. કેમ કે એને શું લાલચ છે? મારું પેપર સારું જાય. અત્યારે આપણે એ જ કરી રહ્યા છીએ. જે દિવસે ભગવાનના દર્શન જે રીતે કર્યા હોય, એ દિવસે દુકાન હરખી હાલે, ધંધો સારો થાય, વેપાર સારો થાય. પછી એના મગજમાં એક અંદર વિપરીત માન્યતા ઘરી જાય છે. પૂજ્ય ગુરુદેવસિંહની ભાષામાં કઈ ઊંધું લાકડું અંદર ઘૂસી જાય છે. એ કાઢવું ખૂબ આકરું છે. એવું ઘૂસી જાય છે અંદર કે હું આમ જ દર્શન કરીશ તો જ મારો ધંધો હાલશે. તો આ બધું કેવું છે? વિપરીત માન્યતા છે. એ ભોગના નિમિત્ત રૂપ ધર્મની શ્રદ્ધા કરે, એની પ્રતીતિ કરે, એની જ રુચિ કરે છે, એનો જ સ્પર્શ કરે છે. પરંતુ કર્મક્ષયના નિમિત્ત રૂપ ધર્મની તે ન તો શ્રદ્ધા કરે છે, ન તો તે રુચિ કરે છે, ન તો તે પ્રતીતિ કરે છે, અને ન તો એનો સ્પર્શ પણ કરે છે. આ ત્રણેય ગાથાનો સારાંશ થયો. આત્મખ્યાતિમાં આ ગાથાનો ભાવ એ રીતે સ્પષ્ટ કર્યો. શીલ અને તપથી પરિપૂર્ણ, 3 ગુપ્તી અને 5 સમિતિ પ્રત્યે સાવધાની ભરેલું, અહિંસા આદિ 5 મહાવ્રત રૂપ વ્યવહાર ચારિત્ર અભવ્ય પણ કરે પારે છે, તો પણ એ અભવ્ય ચારિત્ર રહિત અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. વ્યવહાર ચારિત્રનું નામ તો કોણ પામે? જેને નિશ્ચય ચારિત્ર પ્રગટ થયું હોય. માટે કીધું અભવ્ય ચારિત્ર રહિત અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે નિશ્ચય ચારિત્રનો કારણ રૂપો ને નિશ્ચય ચારિત્રનું કારણનું જ્ઞાન અને શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધા, સમ્યક દર્શન એટલે કે શ્રદ્ધા, એનાથી શૂન્ય છે. મોક્ષનું કારણ મુનિ એટલે કે શકલ ચારિત્ર. ચારિત્ર, મોક્ષનું કારણ ચારિત્ર, મુનિ યોગી, શકલ ચારિત્ર. એનું કારણ કોણ? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. અહીં તો નિશ્ચય ચારિત્રનો કારણ જ્ઞાન અને શ્રદ્ધાથી શૂન્ય છે. માટે એ ચારિત્રથી રહિત છે અભવ્ય જીવ. માટે તે અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. પહેલું તો અભવ્ય જીવ શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી કેવો છે? શૂન્ય. પોતાના આત્માના જ્ઞાનથી શૂન્ય હોવાને કારણે મોક્ષની શ્રદ્ધા જ કરતો નથી. તેથી તે જ્ઞાનની પણ શ્રદ્ધા કરતો નથી. જ્ઞાનની શ્રદ્ધા નહીં કરતો ટકો એ અભવ્ય જીવ આચરાંગ આદિ 11 અંગરૂપ શાસ્ત્રોને ભણતો હોવા છતાં શાસ્ત્ર ભણવાનો જે ગુણ એટલે કે જે લાભ, એના અભાવને લીધે તે જ્ઞાની થતો નથી. તે અજ્ઞાની જ રહેશે. ભીન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન જ, પોતાના સ્વભાવનું જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન જ
શાસ્ત્ર પઠનનો અસલી ગુણ એટલે ભાવ, અસલી લાભ છે. એવો ગુણ, એવો લાભ અભવ્યને શાસ્ત્ર ભણવાથી પ્રગટ થઈ શકતો નથી. કારણ કેમ કે ભિન્ન વસ્તુભૂત જ્ઞાનની શ્રદ્ધાથી રહિત છે, શૂન્ય છે. તાત્પર્ય શું થયું કે અભવ્યને ભિન્ન વસ્તુભૂત આત્માનું જ્ઞાન અને શ્રદ્ધાન થઈ શકતું નથી. તેથી તેને શાસ્ત્ર પઠનના ગુણનો અભાવ છે, એટલે કે લાભનો અભાવ છે. એ કારણે તે અજ્ઞાની છે. તો કે સદાય ભેદ વિજ્ઞાન માટે અયોગ્ય હોવાથી અભવ્ય જીવ કર્મ ફર ચેતનારૂપ વસ્તુની જ નિત્ય શ્રદ્ધા કરે છે. જ્ઞાન ચેતનાની નહીં, કર્મ ફરરૂપ ચેતનાની. જ્ઞાન ચેતના માત્ર વસ્તુની ક્યારેય શ્રદ્ધા કરતો જ નથી. એ જ કારણે તે કર્મોથી છૂટવાના નિમિત્તરૂપ જ્ઞાન માત્ર ભૂતાર્થ ધર્મની શ્રદ્ધા કરતો નથી. કર્મોના છૂટવાનું નિમિત્ત છે. છૂટે કર્મની યોગ્યતાથી, પણ નિમિત્ત રૂપ જ્ઞાન માત્ર ભૂતાર્થ ધર્મની શ્રદ્ધા કરતો નથી, પરંતુ ભોગના નિમિત્ત રૂપ શુભના કર્મ માત્ર, સારા શુભ ભાવ, શુભ કર્મ, શુભ ભાવ એવા અભૂતાર્થ ધર્મની શ્રદ્ધા કરે છે. દયા કરો, દાન કરો, વ્રત કરો, તપ કરો, આંબેલ કરો, ઉપવાસ કરો, વર્ષિતપ કરો, રોજ શાસ્ત્ર સ્વાધ્યાય કરો, પણ પાના ફેરવી શકે. તો શુભ કર્મ માત્ર અભૂતાર્થ ધર્મની શ્રદ્ધા કરે છે. તેથી તે અભૂતાર્થ ધર્મની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ અને એના સ્પર્શથી અંતિમ ગ્રેવ્યક, 9મી ગ્રેવ્યક સુધીના ભોગ માત્રને તે પાત્ર થાય છે. આવું આપણે અનંતવાર કરી શકીએ છીએ. 31 સાગરોપમનું આયુષ્ય અનંતવાર ભોગવી ચૂક્યા છે. સંસારમાં દેવગતિની અપેક્ષાએ ઉત્કૃષ્ટ 31 સાગરોપમ, અનુકૂળતાની અપેક્ષાએ, પ્રતિકૂળતાની અપેક્ષાએ 33 સાગરોપમ, 7મી નરકનું આયુષ્ય અનંતવાર ભોગવી ચૂક્યા છે. તો કે અંતિમ ગ્રીવક સુધીના ભોગ માત્રને પ્રાપ્ત થાય છે, પરંતુ કર્મોથી ક્યારેય મુક્ત થતો નથી. તેથી એને ભૂતાર્થ ધર્મની શ્રદ્ધાના અભાવથી સાચી શ્રદ્ધા પણ નથી. આમ હોવાથી વ્યવહારને તે નિશ્ચયને વડે નિષેધવા યોગ્ય જ છે. એમાં જ એનું સામર્થ્ય છે. આપણે જ્યારે નહીં સમજતા ને ત્યારે એક એક્ઝામ્પલ લીધા, બધાની એક મર્યાદા કામ, એનું પ્રયોજન પૂરું થાય એટલે એનું નાશ થવામાં જ એની સાર્થકતા છે. એમાં આપણે એક પટ્ટાવાળો લીધો તો એકવાર, એની સાથે કર્મચારી, એનાથી ઉપર ઓફિસર, એનાથી ઉપર બોસ, બધાની અનિવાર્યતા છે. પરંતુ એનું કામ પતી જાય, તમારે અંદર જાવ એટલે પેલું કોણ અટકાવે? સિક્યુરિટી. એનું કામ શું છે? તમારે અંદર જવા માટે પરમિશન લાવો. એ પરમિશન મળી જાય એટલે એનું કામ પતી જાય. પછી એનો રોલ નથી રહેતો. પછી કારકુન, પછી એનાથી ઉપર ઓફિસર, એનાથી ઉપર સેટ. પરમ શુદ્ધ નિશ્ચયની એક જ એ નયાધી રાત છે, એટલે નિશ્ચયનો વિષય. તો અહીં કે છે વ્યવહારની તે નિશ્ચયની વડે નિષેધવા યોગ્ય છે. જયસેનજીની તાત્પર્ય વૃત્તિમાં પણ આ જ પ્રમાણે સ્પષ્ટતા કરી છે. પરંતુ પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થમાં કે વિશેષ નથી લખ્યું, પરંતુ એમના ભાવાર્થમાં એક વાત ઉલ્લેખનીય છે. કાંઈ એટલું વિશેષ જાણવું જોઈએ કે આ હેતુવાદરૂપ અનુભવ પ્રધાન ગ્રંથ છે. તેઓ સમયસાની છે. હેતુવાદરૂપ અનુભવ પ્રધાન ગ્રંથ છે. તેથી એમાં અનુભવની અપેક્ષાએ ભવ્ય અને અભવ્યનો નિર્ણય છે. હવે જો એને અહેતુવાદ આગમની સાથે સરખાવી તો અભવ્યને વ્યવહારનો પક્ષનો સૂક્ષ્મ કેવરી ગમે આશે રહી જાય છે. આપણને પકડાતો નથી.
મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ પણ અનંતવાર થયા, તો એમને શું રહ્યું? સૂક્ષ્મ લોભ રહી ગયું, એમને સૂક્ષ્મપણો રહી ગયું. એ શુભ ઉત્કૃષ્ટ એ ફળ સ્વરૂપે યા ન ઉમી ગયું, પણ સૂક્ષ્મતા રહી ગઈ. એ કેવો હોય, કેવરી ગમ્યો. હવે જે આપણને છદ્મસ ને અનુભવ ગોચર નથી હોતો, માત્ર સર્વજ્ઞ દેવ જાણે છે. આ પ્રમાણે કેવળ વ્યવહારનો પક્ષ હોવાથી તેને શરૂઆત એકાંત રૂપ મિથ્યાત્વ રહે છે, ને આ વ્યવહારના પક્ષનો આશ્રય અભવ્યને સર્વથા ક્યારે પણ મટતો નથી. માટે તો અભવ્ય કીધું. ભવ્યના માથા ભાંગ એવો છે, ક્યારે તે મુક્તિની પ્રાપ્તિ નહીં કરે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે અધ્યાત્મ શાસ્ત્રમાં બુદ્ધિગમ્યની કથનની અપેક્ષાએ વાત સ્પષ્ટ કરવામાં આવી, છતાં પણ કરુણાનંદની અપેક્ષાએ કરુણાનિયોગની અપેક્ષાએ વિચારીએ તો નવમય ગ્રેવ્યક સુધી જનારા અભવ્ય દ્રવ્યલિંગીની ભૂલ ખાલી કેવળ જ્ઞાન ગમ્ય જ હોય છે, આપણાથી પકડાતી નથી. સંયોગક્ષમ જ્ઞાન વાળાની પકડમાં નથી આવતી. પરંતુ જ્ઞાની આ વાતને સારી રીતે જાણે છે કે તે અભવ્ય દ્રવ્યલિંગીની મુનિની ભૂલ લગભગ એવા જ પ્રકારની હોય છે જે અત્યારે આપણે જોઈએ એ પ્રકારની. વ્યવહારની પક્ષનો આશય રહી ગયો છે. આ વાતની સ્પષ્ટતા કરતા પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે, અહીં અભવ્યનું ઉદાહરણ આપીને સમજાવી રહ્યા છે કે જેઓ પરમેશ્વર ભગવાન જીનેશ્વર દ્વારા કહેલા શીલ તપ પરિપૂર્ણ રૂપે પારે છે, એને શીલ તપ રૂપ આદિને, છતાં પણ તેમને ધર્મ નથી થતો. કારણ કે તે વ્યવહાર વ્રત તપ આદિ એકાંત રૂપ પરાશ્રિત રાગનું પરિણામ છે. રાગથી વિતરાગ ધર્મની પ્રાપ્તિ થતી નથી. એવો 11 અંગ અને 9 પૂર્વ સુધીના શ્રુત અને કંઠસ્થ કરી લેશે. જો ઘણા લોકોને સમસ્યાની બધી ગાથા મોઢે હોય, બહુ સારી વસ્તુ છે, પરંતુ એટલી ગાથા કરી પણ એમાં શું વાત એવી એ ન ખ્યાલ આવે તો બધું નકામું એકડા વગરનું મીંડું છે. એ બધો રાગ છે, વિકલ્પ છે, વ્યવહાર છે, બંધનું કારણ કીધું. આવો ભગવાન વડે નિરૂપાયેલી એટલે નિરૂપણ કરેલું વ્યવહાર ધ્યાન પણ અભવ્યે અનંતવાર કર્યું, પરંતુ વિકલ્પ રહિત આત્માનું નિર્વિકલ્પ ધ્યાન ન હોવાથી ધર્મનો લાભ થયો નહીં. એ તો ઠીક, અભવ્ય જીવ કાર્યશોકમાં મહિના સુધી પ્રતિમાની માફક સ્થિત થઈને ઉભો રહે, બિંબ થઈને ઉભો રહે મહિના સુધી કાર્યશોકમાં, પરંતુ પરાશ્રિત રાગની ક્રિયા હોવાથી એને ધર્મ લાભ થતો નથી. ટૂંકમાં કહેવા એ માંગે છે, નિશ્ચય ચારિત્ર તો એક ભગવાન આત્માની શ્રદ્ધા જ્ઞાન પૂર્વક અંતરમાં રમણતા લીનતા કરવાથી થાય છે. બહારની કાયાની ક્રિયાથી કંઈ ફક્ત કાયાની ક્રિયાથી કંઈ થઈ શકતું નથી. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણીને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે જીનવાણી સ્તુતિ. નમો રિંદ્રાણમ નમો સિદ્ધાણમ નમો આયરણમ નમો વજાણમ નમો લય સવસાવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ
ચટારી લુગુટમાં હિંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાવ લુગુટમાં કેવલીપંતો ડમલ લુગુટમાં ચટારી શ્રમ ભોજામી અયંતે શ્રમ ભોજામી સિદ્ધે શ્રમ ભોજામી શાહુર શ્રમ ભોજામી કેવલીપંતો ડમો શ્રમ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમજ પ્રમુખકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય. જય હો. આ 273મી કે 274ની ગાથા આપણે પ્રતિક્રમણમાં